મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં લોધિકા સહકારી સંઘની ચૂંટણીનો મામલો જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણની ચર્ચાએ જોર પકડ્યું છે। ચૂંટણી હવે ભાજપના બે નેતાઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। અરવિંદ રૈયાણીની પણ સંઘના ચેરમેન પદ ઉપર નજર છે। અરવિંદ રૈયાણીને પ્રશાંત કોરાટનું સમર્થન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। નીતિન ઢાંકેજા રાદડિયા જૂથના સમર્થનથી મેદાને હોવાની ચર્ચા છે। 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સહકારી ચૂંટણી બની છે મહત્વની। ભાજપના મેન્ડેટમાં કોનું વર્ચસ્વ રહેશે તેના પર હવે સૌ કોઈની નજર છે। 8મી સપ્ટેમ્બરે યોજાવાની છે લોધિકા સહકારી સંઘની ચૂંટણી। 17 થી 20 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે। 29 ઓગસ્ટે અંતિમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવશે। વધુ વિગતો સાથે સમજદાર ગૌતમ મેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, જે પ્રકારે અહીંયા અરવિંદ રૈયાણી અને પ્રશાંત કોરાટ આ બંને જે જૂથ ક્યાંક આમને સામને હોય, અંદર ખેંચતાણ થતી હોય એવી ચર્ચાએ જે જોર પકડ્યું છે। નીતિન ઢાંકેજા રાદડિયા જૂથના સમર્થનથી મેદાને હોવાની પણ વાત સામે આવી છે। શું વધુ વિગતો? જ્યારે આ પ્રકારે સહકાર વિભાગની ચૂંટણીઓ થતી હોય છે ત્યારે તેમાં નેતાઓના વર્ચસ્વની વાત હોય છે ને વર્ચસ્વ માટે હવે ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ છે તે આમને સામને હોય એ પ્રકારનું ગણિત રાલો સંઘની જે ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે તેમાં જોવા મળી રહ્યું છે। એક તરફ રાજકોટના જ ધારાસભ્ય રહી ચૂકેલા અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા અરવિંદ રૈયાણી છે તે મેદાને છે ને તેને પ્રશાંત કોરાટનું સમર્થન હોવાની ચર્ચા છે। બીજી બાજુ તેમની સામે જ સહકાર વિભાગ સાથે જોડાયેલા નીતિન ઢાંકેજા કે જેમને જયેશ રાદડિયા કે જેઓ સહકાર વિભાગની અંદર સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ તેમનું ગણવામાં આવે છે તેઓ મેદાને છે। તેમના સમર્થનથી નીતિન ઢાંકેજા છે તે લડી રહ્યા છે। એટલે આ જે રાલો સંઘની ચૂંટણી છે તે ખૂબ જ મહત્વની રહેશે આ બંને નેતાઓના રાજકીય વર્ચસ્વને લઈને। કેમ કે જયેશ રાદડિયા કે આપ સૌ કોઈ જાણે છે સૌરાષ્ટ્રની અંદર ચાહે માર્કેટિંગ યાર્ડ હોય કે ડેરી હોય કે જિલ્લા બેંક હોય તેમનું ખૂબ જ મોટું પ્રભુત્વ અત્યાર સુધી આ તમામ ચૂંટણીઓની અંદર રહી ચૂક્યું છે। અને હવે તેઓ ફરી એક વખત સહકાર ચૂંટણીની અંદર જે જંપ છે તે લાવી રહ્યા છે અને તેની સામે તેમના જ મત વિસ્તાર જેતપુરમાંથી આવતા જે પ્રશાંત કોરાટ છે તે જોવા મળી રહ્યા છે। એટલે હવે આ સહકાર વિભાગની જે ચૂંટણી છે તેમાં બંને નેતાઓ છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ રાલો સંઘ એ જ વિભાગ છે કે જેની અંદર ભૂતકાળમાં છેલ્લા 5 વર્ષની અંદર અનેક વિવાદો પણ સામે આવ્યા છે। સત્તાને લઈને વિવાદ આવી રહ્યા છે, સત્તામાં ફેરફારને લઈને વિવાદો આવી ચૂક્યા છે ને હવે ફરી એક વખત જ્યારે રાલો સંઘની ચૂંટણી છે ત્યારે આ બંને દિગ્ગજ નેતાઓ છે તે મેદાન મારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જી બિલકુલ, આભાર વિગત બદલ।